નવસારી શહેરને અડીને આવેલા છાપરા ગામ, પ્રતાપપોર, મોગાર, હાસાપોર, દાંતેજ તેમજ એરુ મંદિર ગામના ખેડૂતો દ્વારા આજરોજ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી, નવસારી મહાનગરપાલિકા કમિશનર તેમજ મેયરને અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ખેડૂતોની સમસ્યા એવી છે કે એમના ખેતરોમાં માલધારી સમાજના અમુક તત્વો દ્વારા ઢોરોને ખેતીમાં રખડતા છોડી દઈને પાકને નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ વર્ષ 2021માં સ્થાનિક ખેડૂતો દ્વારા ગોવાળોને ખેતરોમાં પશુઓને ના છોડવા બાબતે સમજાવતા ખેડૂતો અને માલધારી સમાજના ગોવાળો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં જલાલપોર પોલીસ મથકે મારામારી અને રાઇટિંગના ગુનાઓ પણ નોંધાયેલા હતા. ત્યારબાદ આગેવાનો દ્વારા બંને પક્ષો વચ્ચે સમાધાન કરી હવે પછી આવું નહીં થશે એ પ્રકારની બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ આ સમસ્યા ત્યારબાદ પણ જેમની તેમ રહી હતી. હાલ પણ ચોમાસાની વાવણી કરેલ હોય, જેને લઈને નુકસાન થતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અને ગોવાળોને પોતાના ખેતરમાં ધોળો છોડવા માટે ના પાડતા તેમના દ્વારા ખેડૂતોને ધમકી આપવામાં આવતી હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. આજુબાજુના 7 જેટલા ગામોના ખેડૂતોએ આ સમસ્યા વર્ષોથી હોવાની રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને આજરોજ આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી અને ન્યાયની માંગણી કરી હતી. આવેદનપત્રમાં સ્થાનિક ખેડૂત આગેવાનો અક્ષય પટેલ, પ્રકાશ પટેલ, ચેતન પટેલ, મયુર પટેલ, નરેશ પટેલ, હસુભાઈ પટેલ તેમજ નવસારી મહાનગરપાલિકાના સભ્યો ધર્મેશભાઈ પટેલ, જયેશભાઈ રાઠોડ પણ હાજર રહ્યા હતા અને આ બાબતે યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવા માટેની રજૂઆત કરી હતી. આજે જે ખેડૂત સમાજ ભેગો થઈને જે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે તે બદલ હું ખેડૂત સમાજના વતી હું કહેવા માંગુ છું કે આ માલધારીઓ અને રખડતા ઢોરના ખૂબ ત્રાસ છે. આજે ખેડૂતો જ્યારે અન્ન પકાવવા માટે જે પહેલેથી તરુ નાખે છે તેનું પણ નુકસાન કરી જાય છે, તો પ્રજાને અમે શું ખવડાવીશું? આવી બધી ઘણી સમસ્યા છે. માલધારીઓ છે ને જે રાતના આવીને છીંડા પાડે, પછી ઢોરો અંદર નાખે અને તેઓનો ત્રાસ છે. તો કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબને પણ અમને નમ્ર અરજ છે કે તેઓ પર કડક પગલાં લે, કે એ લોકો દૂધ નહીં આપતા ભેંસોને ગાયોને છે ને રાતના રખડતા મૂકી દે છે અને ખેડૂતોને ઘણું નુકસાન ભોગવવાનો વારો આવે છે. તો આપને નમ્ર અરજ છે કે તમે એના પર કડક ને કડક પગલાં લો અને નિયમ અનુસાર એના પર કાર્યવાહી કરો. અમે મોગાર, પ્રતાપર, હાસાપર, એરુ, દાંતેજ અને ઇટાળવા ગામના ખેડૂતો ભેગા થયા છે. અમારો મુખ્ય પ્રશ્ન એ છે કે રખડતા ઢોર અને માલધારીઓ દ્વારા જે ખેતીને નુકસાન થાય છે અને ખેડૂતને ધાક ધમકી આપવામાં આવે છે, તે અમારો મુખ્ય મુદ્દો છે અને તેને લઈને આજે અમે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આ આગળ પણ અમે 2 મહિના પહેલાં આવેદનપત્ર આપ્યું હતું, ત્યારે પણ થોડીક કાર્યવાહી કરી હતી, પણ તેની કોઈ અસર જણાતી નથી અને રખડતા ઢોરોનો ત્રાસ સતત વધતો જાય છે, જેને કારણે હવે ખેતી કરવી મુશ્કેલ બનતી જાય છે. તો એના કંઈક નિવારણ આવે એ અર્થે અમે 5 ગામના સરપંચો અને નગરપાલિકાના હદના કોર્પોરેટરશ્રીઓ સાથે મળી અને આવેદનપત્ર આજે આપેલ છે. શું કહેવામાં આવ્યું છે? કલેક્ટરશ્રી તરફથી આ અરજીને ધ્યાનમાં લઈશ અને શક્ય હોય તેટલા જરૂરી પગલાં ભરીશ એવું નિવેદન આપેલ છે.